ચપ્પલ મિત્રો તમે મારા જોઈ શકો છો એનું રિઝલ્ટ. તો રામ રામ હાઉજુને અને જય દ્વારકાધીશ બધાને સ્વાગત છે તમારો આપણા એક નવા બ્લોગની અંદર. મિત્રો અત્યારે હું ઘરે છે અને મમ્મી તો કામ કરી રહ્યા છે અને આ મિત્રો હોય ને થોડુંક કેળાનું જ્યુસ વગેરે પીતો. અત્યારે વાગી ગયા છે 5:30 ઓલમોસ્ટ 6. તો મારે એક બે રીલ પણ શૂટ કરવાની છે અને પ્રોબ્લેમ એક દુઃખદ વાત મિત્રો એ છે કે હું 2 દિવસથી રાજકોટ હતો અને રાજકોટનું મારું જે એક વ્લોગ હતો ને મેં મસ્ત શૂટ કરેલો હતો તે એનું બેકઅપ નીકળી ગયું છે મિત્રો. જી હા, અફસોસ કરું કે રડું કે સમજાતું નથી. મસ્ત એવો વ્લોગ શૂટ કર્યો હતો પણ એનું બેકઅપ નીકળી ગયું અને બહુ દુઃખી છું, બહુ સેડ છું. અને જે દુઃખ છે ને હું ત્રણ વ્યક્ત મિત્રો નથી કર્યો એનું બેકઅપ મારે શું કરું, કંઈ નથી થાય મારાથી. તો હવે અફસોસ કરું કારણ કે એક વ્લોગ હતો મસ્ત, બટ હવે પાછું રાજકોટ જાઉં ને વ્લોગ બનાવશું. અત્યારે મારા વિડીયો બનાવવાનો છે મિત્રો, તો ચાલો હું વિડીયો બનાવી રાખું અને મળ્યા. ચપ્પલ મિત્રો તમે મારા જોઈ શકો છો એનું રીઝન બીજું કંઈ નથી પણ આ બહુ વધારે પડતા કમ્ફર્ટેબલ છે. એક જ મિનિટ, ક્યાં છે હવે, ક્યાં આટા મારે છે? કેરી હવે પૂરું થઈ ગયું, કેરીની સિઝન ગઈ સાહેબ. હે તે કઈ ઓલાનું વિચાર્યું ચેલેન્જનું કે નહીં? ચેલેન્જ કરીએ એમાં આપણે ફૂડ ચેલેન્જ. ફૂડ ચેલેન્જ ન હોય યાર, એ કઈ પૂરો કરી લે. અચ્છા એવું હે ને, ખાવું એમ કે ને આપણે કામ કઈ ઓલanya જાય નાસ્તાવાળા ન્યાડી ફોન કરીને. હા સરસ, પેલા નંબર માં પે હાલો ચેક કરો. તો આપણે મિત્રો મોરાસા નાસ્તો કરવા જઈએ અને ત્યાં કંઈક ચેલેન્જનું વિચાર છે આની સાથે મારો. તો તમે પેલા વિડીયો સ્ટોપ કરીને ગેસ કરો કે હું જીતી ગયા. જો કે મને હારવું તો હાર્યો 3 વાર, હારું પસંદ નથી, જરાય પસંદ નથી મને, બટ તો હારે. આ તો જોઈએ આજે આપણે. તો ફાઇનલી મિત્રો આપણું શૂટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ અને આપણે વિડીયો બનાવ્યો છે કયો ભાઈ, કાલે પોલીસનું પેપર છે એ ટોપિક ઉપર વિડીયો બનાવ્યો છે. આજે યુટ્યુબમાં આવી જશે. આ તમે વિડીયો જોતા હોય ને કાલે તમે જોશો આ વિડીયો, એટલે એ યુટ્યુબમાં મતલબ ઇન્સ્ટામાં વિડીયો આવી ગયો હોય ઓલરેડી. હા મમ્મી શું કામ છે? કઈને રાયડું પાડો. શું કામ છે તો કહું? મારી મમ્મી કઈને રાયડું પાડે. રાહુલ 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 કારણ કે રસ્તા વચ્ચે વિડીયો બનાવે છે. બોલો શું કામ છે? પંચર ક્યાં છે? આમાં લગભગ હવા ઓછી છે. પંચર જોઈ લો, હાલો મારે અમે જાઉં મરા બાજુ આઈસ્ક્રીમ ખાવા. આઈસ્ક્રીમ ખાવા જાઉં. લાવી તમારે ખાવી? હા તો લેતા આવી. ચાલો ચાલો તો આપણે મિત્રો આઈસ્ક્રીમ ખાવા જાય મોરસા બાજુ. આ ચપ્પલ પહેરાતા છોકરી છે, બાકી પછી સંપલ માર્કેટમાં આવવા ન પહેરે, આપણે શૂઝ પહેરીએ. ચંપલ તો મારા ગુમ થઈ ગયા, ગુમ. મારા મમ્મી સંપલ ક્યાં જાય? ઓલા સ્પાર્ક ઓલા હતા એ પટ્ટીવાળા. સરસ, ચાલો તો બીજું હું હવે અત્યારે કંઈ ગોતવાનું છે આપણે આપેલી. તો રાહુલભાઈ મિત્રો અત્યારે હવા પુરાવી રહ્યા છે. આ બધી ઘેરથી જોઈને આવવાનું હોય કલે જા. ઘેર થોડી ને મારે ઘેર કઈ હવા હોય? હવા ન હોય પણ ગામમાં તો હોય ને, આ બધી ધ્યાન રાખવું પડે. આ બધી મેચર માણા નથી ને, તો મેં કીધું કે ભાઈ ટાયર દબાઈ એટલે આ બધી હવા ભરી. બાકી તો નાસ્તો કરવા જવાના છે અમે. બીજો 32 ભરતા નથી આવડતું. ये सब चिल्लर पार्टी काम ना मैं आज नहीं रखता हूँ इसके लिए. ओहो, आज कहाँ गया है? छुट्टी पे आपका आदमी? आज ऑफ सीन है. ફાઇનલી આવડી ગયું. पाया શું કહેવાનું હતું મને ભૂલાઈ ગયું. इन तो बधाई ना चालू करती. એટલે આવડે તો ખરી બ્લોગ, એવું કંઈ નથી. બાકી મોરાસા જાય અમે નાસ્તો કરવા એન કે ભાઈને લઈને. શું કેવું છે ભાઈ? હા નાસ્તો કરવા તો જવાય જ ને ભાઈ. બાઉદીન કઈ હાથમાં આવશે પાછું? તો મિત્રો ફાઇનલી નિલેશભાઈ આપણે ચેલેન્જ આપેલો છે મને ને આ શેઠને. શું છે તમારા શબ્દે, તમારા મોટો શું કહેવું, આ મનિયા ઉપર બધો આધાર છે. હવે ઘડીક કે મારે પુશઅપ કરવા ને ઘડીક દોડ કરવી ને, તને શું લાગે એનું શરીર જોઈને શું પૂરું કરી છે? એનું શરીર જોઈને આપણે ડિસાઈડ કર્યું છે. પાણીપુરીમાં જ રહેવું ભાઈ. પાણીપુરી તો એમ પટાણા બંધ છે. આ પાણીપુરી વાળો આપણે એક કામ કરીએ, આપણે દોડ રાખી દઈએ બે ભાઈઓ. ઠીક છે, ચાલો મિત્રો આપણે થોડુંક તમને દેખાડું દોડ ચેલેન્જ રાખી, કોણ જીતે એ પછી જોઈએ. તો મિત્રો અમે ઓલો પાંઠો દેખાઈ રહ્યો છે ને પીસનો, તમને દેખાડો એ અડી અને પછી પાછું નિલેશભાઈને અડવાનું છે આપણે અમારા બેમાંથી, અને જે જીતે એ પછી જીતે એ છે. ચાલ 1 2 3 કાઉન્ટ કરી દો. ચાલ 1 2 3 ગો. તો મિત્ર રાહુલ રાવ સાહેબ આમ નામ નથી કહેવાના. આ ખાલી 50 મીટરની રેસમાં બધે કેમ શ્વાસ ચડી જાય ભાઈ? મનીષ કુમાર આખા પેલા અહીંયા આવું લે મિત્રો, પૂરું કરી દીધું સાફ, પછી આ ચાલુ કીધી.
ડોન્ટ વેસ્ટ ફૂડ સાફ કરી જો ભાઈ, તો ઢાંકણું સાફ કરીએ. તો ફાઇનલી અત્યારે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ને તમે જોઈ શકો છો વ્યૂ. વાવ, બ્યુટીફુલ છે ને. તો પછી અને અત્યારે છે ને આપણે પેલું મોરાહા ગયા હતા, દોડની રેસ એક કરી હતી ને ભાઈ જીતા હે, રાવ જીતી ગયો છે. બિકોઝ રાવને હાર પસંદ નથી અને પેલા છોકરાને આપણે હરાવેલો છે. અને હજી મને અફસોસ એ વાતનો છે કે રાજકોટનો બેકઅપ મિત્રો જતો રહ્યું, વ્લોગ્સ નીકળી ગયો છે આપણો, પણ હવે આપણા હાથમાં નથી. પાછા જાઉં આપણે રાજકોટ વ્લોગ્સ બનાવવા થોડાક દિવસો પછી. અને હવે આગળ હું સૂઈ ખાઈને સૂઈ જવાનો વિચાર છે, બિકોઝ મોર્નિંગ મળ્યું છે. બાકી પછી હું ક્યાંય જાય અત્યારે જમીને તો તમને બતાવીશ. ઓકે, બાય. તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સવારના ઓલમોસ્ટ 6 જેવું થઈ ગયું છે અને બધા સૂતા છે જો પરે પણ અહીંયા પણ. લેકિન હું જાગી ગયો બિકોઝ મારે જવાનું છે ડ્યુટીમાં મોર્નિંગમાં અને હવે હું સીધો આવીશ 3 વાગે. તો ચાલો આપણે જાય ત્યારે ડ્યુટીમાં અને પછી 3 વાગે આવી અને હું આગળનો બ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ. ઓકે, અથવા તો કન્ટિન્યુઅસ કરીએ બ્લોગ અથવા નવો બ્લોગ ચાલુ કરશો આપણે, જોઈએ. ચાલો. તો ફાઇનલી મિત્રો અત્યારે પછી હું આવી ગયો તો કાલે રાતે સૂઈ ગયો તો પછી આવી ગયો અત્યારે કંપનીથી 4 થઈ ગયા છે બપોરના. અને મને બાકી છે કે કાકીને આપણે પૂછવાનું બાકી છે એનો મેરેજ વિશેની વાતચીત. અને ત્યારે હું કેવડો હતો કાકીના લગ્નમાં અથવા તો કાકીની જે વાતચીત છે આપણે કરશું પણ હવે નેક્સ્ટ વ્લોગમાં, કારણ કે આ વ્લોગમાં કરશું તો મોટો થઈ જાય આ વ્લોગ. કાકીનો અવાજ તમને પાછળ આવતો જ હે. તો એ નેક્સ્ટ વ્લોગમાં આપણે વાતચીત કરીએ અને મારા 2-3 વિડીયો ઉતારવા પોલીસનો કારણ તે. તો આજ માટે આટલું જ છે મિત્રો. વ્લોગ જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ કરો.